હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજના વિડીયોમાં આપણે ધોરણ 8 થી 12 ઇંગ્લિશ ગ્રામર, જે 8મા ધોરણથી કરીને 12 ધોરણ સુધી દરેક વિદ્યાર્થીઓને આવે છે અને એનો ખાસ પોઈન્ટ ટેન્સ શીખશું. ટેન્સ એટલે કાળ, કાળ એટલે સમય. સમયના નાનામાં નાના ભાગ કરીએ તો એના 12 ભાગ થાય છે અને ભણવામાં તમને અત્યાર સુધી 8 થી 12 ધોરણ સુધી તમને નવકાળ વિશે ભણવાનું આવે છે અને કોલેજમાં તમને આવશે એના પછીના બાકીના 3 કાળ. એટલે આવી રીતે કુલ કાળ 12 પ્રકારના હોય છે. જ્યારે એના નાનામાં નાના ભાગ પાડીએ તો ઘણા વિદ્યાર્થી કહેતા હોય છે કે બેન અમને તો નવકાળ વિશે જ માહિતી છે કે ટેન્સ તો 9 ટેન્સ હોય છે, પણ ટેન્સનો હજી પણ જો નાનો ભાગ કરો તો તે 12 થાય છે. તો આજના વિડીયોમાં આપણે ટેન્સ વિશે શીખશું અને ટેન્સના બધા ભાગો વિશે શીખશું અને ત્યાર પછી ટર્ન બાય ટર્ન એ 12 ભાગ વિશે પૂરેપૂરી માહિતી આપણે વિડીયોમાં લેશું. એટલે આ ટેન્સના વિડીયા છે એ ટેન્સ તમને આવડશે ત્યાર પછી જ તમને એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ ને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આવડશે. એટલે કે ટેન્સ છે એ પાયો છે અને એ તમને આવડવો જ જોઈએ. તો શરૂઆત કરીએ આપણે કાળ ટેન્સ. તો ટેન્સના મુખ્ય 3 પ્રકાર છે: પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ. પ્રેઝન્ટ ટેન્સ કેને કહેવાય? તો પ્રેઝન્ટ ટેન્સ એટલે ગુજરાતીમાં આપણે કહીએ છીએ વર્તમાન કાળ. પછી બીજો કાળ છે ભૂતકાળ, પાસ્ટ ટેન્સ જેને કહેવામાં આવે છે. અને ત્યાર પછી આવશે ફ્યુચર ટેન્સ એટલે કે ભવિષ્યકાળ. વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ. પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ એન્ડ ફ્યુચર ટેન્સ. આ 3 મુખ્ય પ્રકાર છે કાળના, મેઇન મુખ્ય 3 પ્રકાર. હવે 3 પ્રકારના આપણે 4 ભાગ કરીએ તો 4 તેરી 12 એટલે કે 12 પ્રકાર થાય. કયા કયા પ્રકાર થાય? તો પહેલા આપણે વર્તમાન કાળના પ્રકાર જોઈએ. એમાં સૌથી પહેલા આવે છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ. લખવું હોય તો બાજુમાં ગુજરાતીમાં તમે લખી લ્યો. આનો અર્થ થાય સાદો વર્તમાન કાળ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. જો વર્તમાન કાળ એટલે અત્યારે જે ઘટના ઘટી રહી છે તે, બરોબર, અત્યારની જે વાત થાય છે તે. તો વર્તમાન કાળ છે એના આપણે સમયને આધારે નાનામાં નાના 4 ભાગ કરી શકીએ છીએ. એમાં એક આવે છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો કાળ. હવે એ સાદો કાળ આપણે ક્યારે વાપરવો, કયા વાક્યમાં વાપરવો, કઈ પરિસ્થિતિમાં વાપરવો, એ આપણે એકદમ ડીપમાં ભણશું. પણ પહેલા આપણે અત્યારે એના મુખ્ય પ્રકારો જોઈ લઈએ. તો પહેલા આવશે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જેને આપણે કહીએ છીએ સાદો વર્તમાન કાળ. પછી પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ. વર્તમાનની અંદર અત્યારે જે ક્રિયા ચાલુ છે, જેમ કે અત્યારે હું વિડીયો બનાવી રહી છું અને વિડીયો બનાવવાની મારી પ્રક્રિયા અત્યારે ચાલુ છે, તો એ ચાલુ વર્તમાન કાળ કહેવાય. કે જે ઘટના અત્યારે ઘટી રહી છે, જે ક્રિયા અત્યારે ચાલુ છે એ દેખાડવા માટે આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. સાદો વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ, પછી પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એનો અર્થ થાય પૂર્ણ વર્તમાન કાળ. પૂર્ણ વર્તમાન કાળ એટલે જે ક્રિયા હાલમાં જ પૂરી થઈ હોય, ચાલુ જ હતી પણ હમણાં જ થોડી ક્ષણ પહેલા જ પૂરી થઈ છે, તેને આપણે શું કહીએ છીએ? પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે ભૂતકાળની શરૂઆતથી ને વર્તમાન હમણાં જ પૂરું થયું. જેમ કે ધારો કે આ વિડીયો શરૂ કર્યો એનાથી પહેલા મેં તમને કીધું હતું કે કાળ છે એના 3 પ્રકાર છે. તો એ જે વાક્ય હતો એ મેં 3 પ્રકાર વિશે તમને સમજાવ્યા, એ થોડી વાર પહેલા જ પૂરો કર્યો અને પછી મેં આ વર્તમાન કાળ વિશેની માહિતી શરૂ કરી. તો જે થોડી વાર પહેલા મેં તમને આ 3 માહિતી આપી હતી શું કહેવાય? પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. કારણ કે એની અસર હજી સુધી વર્તમાનમાં ચાલુ છે. એટલે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ કેને કહેવાય? કે જે ક્રિયા વર્તમાનમાં જ પૂરી થઈ છે અને વર્તમાનમાં હજી એની અસર ચાલુ છે, સંપૂર્ણ ભૂતકાળ તે થયો નથી. એટલે આ બધે વિશે આપણે ખૂબ ડીપમાં માહિતી લેશું અને ક્યારે કયો વાપરવો, કયા નિયમ, કયા રૂલ્સ, આ બધું જ આપણે સમજશું. પણ પહેલા આપણે એ બધા કાળ જોઈ લઈએ. તો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ. પછી આવશે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. આ જે કાળ છે ને એ અત્યાર સુધી કોઈ વિદ્યાર્થી ભણ્યો નહીં હોય. પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અમે તો 12થમાં હતા ત્યારે જ અમને આવી જતો, તો આ 10થમાં જ આવી ગયો તો અમને તો જ્યારે ભણતા ત્યારે. પણ અત્યારે આ કોલેજની અંદર આવે છે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ કાળ. એટલે કોઈ ક્રિયા ચાલુ હતી ને જસ્ટ પૂરી થઈ છે, સેકન્ડમાં જ પૂરી થઈ છે, તો એ ક્રિયાને આપણે શું કહીએ છીએ? ચાલુ પૂર્ણ કહીએ છીએ. એટલે કે સમયનો નાનામાં નાનો આ પાર્ટ લેવામાં આવે છે. તો આવી રીતે
મુખ્ય પ્રકાર વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ, પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ એન્ડ ફ્યુચર ટેન્સ. અને એમાંય પ્રેઝન્ટ ટેન્સ વર્તમાનકાળ એના 4 પ્રકાર. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે સાદો વર્તમાનકાળ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે ચાલુ વર્તમાનકાળ, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે પૂર્ણ વર્તમાનકાળ અને પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાનકાળ. તો આવી રીતે વર્તમાનકાળના 4 પ્રકાર થયા. તેવી જ રીતે સેમ ટુ સેમ ભૂતકાળના પણ 4 પ્રકાર થશે. સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ, બરોબર. પછી પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે ચાલુ ભૂતકાળ, ભૂતકાળની અંદર કોઈ ક્રિયા ચાલુ છે તે દર્શાવવા માટે. દાખલા તરીકે કાલે આ સમયે હું ગણિત ભણાવી રહી હતી, તો આ સમયે મારી ગણિત ભણાવવાની ક્રિયા ચાલુ હતી, પણ આ સમયે પણ કાલે એટલે ભૂતકાળ છે, તો ભૂતકાળની અંદર કોઈ ક્રિયા ચાલુ છે તે દર્શાવવા માટે આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ. પછી પાસ્ટ પરફેક્ટ ટેન્સ, પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળ છે ને, આનો ઉપયોગ તો આપણે ટેન્સમાં બહુ જ વખત કરીએ છીએ, કારણ કે એની અંદર એના ઘણા બધા રૂપ આવે છે અને એ જે રૂપ છે એ રૂપ પ્રમાણે આપણે આગળ વધવાનું છે, એટલે એની પણ આપણે ખૂબ ડીપમાં માહિતી લેશું. અને ચોથો પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ ભૂતકાળ. સેમ ટુ સેમ જેમ વર્તમાનકાળના છે એવી જ રીતે ભૂતકાળના 4 પ્રકાર થયા. એક થયો સિમ્પલ, બીજો થયો કન્ટિન્યુઅસ એટલે કે ચાલુ, પછી પરફેક્ટ એટલે કે પૂર્ણ અને પરફેક્ટ કન્ટિન્યુઅસ એટલે કે ચાલુ પૂર્ણ કાળ. જેમ વર્તમાનકાળ, ભૂતકાળ એવી જ રીતે ફ્યુચર ટેન્સ એટલે ભવિષ્યકાળના પણ 4 પ્રકાર થાય છે. સિમ્પલ ફ્યુચર ટેન્સ, પછી ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ, ફ્યુચર પરફેક્ટ ટેન્સ અને ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. આની જેમ જ સાદો ભવિષ્યકાળ, ચાલુ ભવિષ્યકાળ, પૂર્ણ ભવિષ્યકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. કાલે હું આ સમયે ગણિત ભણાવી રહી હોઈશ. કાલની વાત કરું છું, આજનો સમય કહું છું કે આ સમયે કાલે હું આ ક્રિયા કરતી હોઈશ, એટલે કે એ ક્રિયા મારી ભવિષ્યમાં ચાલુ હશે, તો આપણે એને શું કહીએ છીએ? ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ. જે ક્રિયા ભવિષ્યમાં પૂરી કરી નાખશું, આપણે એમ કે બેન કાલે આ જે ચોપડી છે ને, કાલે આખી હું આ સમય સુધી પૂરી કરી નાખીશ. આ ચોપડી કાલે મારી આખી વંચાઈ ગઈ હશે, મને બધું યાદ રહી ગયું હશે, મને બધું આવડી ગયું હશે, કાલે આટલું કામ હું પૂરું કરી જ નાખીશ. પણ ક્યારે? કાલે. આ તો ઉપયોગ બધા બહુ જ કરતા હોય કે આજે લેશન કરો બેન, કાલે તો 100% કરી નાખીશ, આવડી જ જશે કાલ તો મને, કાલ તો જો ભૂક્કા બોલાવી નાખું. તો એ જે આપણે કહીએ છીએ એ શું છે? ફ્યુચર પરફેક્ટ ટેન્સ છે. આ જે નહીં, કાલે કરી નાખશું, કાલે આ પૂરું થઈ ગયું હશે, તેને શું કહીએ છીએ? ફ્યુચર પરફેક્ટ ટેન્સ. અને ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. તો આ થઈ કાળની માહિતી. તો હવે ખ્યાલ આવી ગયો હશે કે કાળ છે કુલ કેટલા પ્રકારના છે? 12 પ્રકારના છે ને. ભણવામાં આપણને અત્યાર સુધી 8 થી 12 ધોરણ સુધીમાં તમને કેટલા કાળ આવશે? 9 કાળ આવશે. 1 2 3 4 5 6 7 8 ને 9. આ 9 કાળ આપણને ભણવાના આવશે. તો આજનો આ શોર્ટ વિડીયો છે જેની અંદર મેં માત્ર કાળના પ્રકારો જ તમને જણાવ્યા છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે આ બધા કાળના પ્રકારો વિશે સમજશું. 12 પ્રકાર સમજશું. સૌથી પહેલા સ્ટાર્ટ કરશું વર્તમાન કાળ, અને વર્તમાન કાળના આપણે આ બધા જ જે પ્રકાર છે આવરી લેશું. પછી ભૂતકાળ લેશું અને પછી ભવિષ્યકાળ લેશું. વર્તમાન કાળની અંદર કયા કયા નિયમો આવે છે, ક્યારે સાદો વર્તમાન કાળ કહેવાય, ક્યારે પૂર્ણ વર્તમાન કાળ કહેવાય, ક્યારે ચાલુ વર્તમાન કાળ કહેવાય અથવા ક્યારે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ કહેવાય, એમાં કયા નિયમો લાગુ પડશે, કેવી રીતે ઓળખવા એને, કયા કયા રૂલ્સ એના ઉપર લાગુ પડે છે, આ બધી જ માહિતી આપણે સરળ રીતે અને ઝડપથી શીખશું. તો બસ આજના વિડીયોમાં આટલું જ. આપણે કાળની શરૂઆત કરી લીધી છે, એટલે હવે અહીંયાથી કોઈ પણ વિડીયો સ્કીપ ન મારજો. કાળના દરેક વિડીયો જોજો, જેથી કરી અને ટેન્સ પણ આવડે, એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ આવડે અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પણ તમને આવડી જાય. તો બસ આજના વિડીયોમાં આટલો જ. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે સૌ આગળ વધે. બાય.